નમસ્કાર મિત્રો, આપણે ધોરણ 10 માં પ્રકરણ 3 છેલ્લે ભણી ગયા, ધાતુ અને અધાતુ. બહુ મજા આવી, સરસ મજાનું કેમિસ્ટ્રી રસાયણ વિજ્ઞાનનું એ ચેપ્ટર હતું. હજુ આપણે કેમિસ્ટ્રીની અંદર જ એટલે કે રસાયણશાસ્ત્રના જ અન્ય એક ચેપ્ટરને ભણવા જઈ રહ્યા છીએ. એ ચેપ્ટર કાર્બનિક સંયોજનો, કાર્બન અને તેના આધારિત સંયોજનો છે એ આપણે ભણવાના છીએ. આ માટે આપણે શરૂઆત જે રસાયણ વિજ્ઞાનની અંદર જરૂરી એવા રાસાયણિક સમીકરણો, સૂત્રો, એની જે આવશ્યકતા હોય એની આવશ્યકતા ખાસ રહેશે. માટે ખૂબ જ અગાઉનું કાળજીપૂર્વક જો રસાયણ વિજ્ઞાનનો મુદ્દો કે એ વ્યવસ્થિત તૈયાર કરેલા હશે તો તમને આની અંદર વધારે મજા આવશે. કાર્બન અને તેના સંયોજનો, કાર્બન એન્ડ ઇટ્સ કમ્પાઉન્ડ. આપણી આસપાસની અંદર ઘણા બધા કાર્બન આધારિત સંયોજનો રહેલા છે. તો મિત્રો, તમે આ પ્રકરણમાં ઉપર જાળી જેવી રચના તમે જોતા હશો. આ પ્રકરણની અંદર આ રચના જોતા હશો, તમને રચનામાં કંઈક વિશેષતા લાગતી હશે. આ વિશેષતા એ છે કે અહીં કાર્બનના અણુઓ એકબીજા સાથે રાસાયણિક રીતે જોડાયેલા છે, રાસાયણિક બંધથી જોડાયેલા છે. તો બાળકો, એ કેવા પ્રકારનો બંધ રચાય છે અને આપણે આ પ્રકરણમાં શું શીખવાના છીએ એની આપણે થોડીક આછેરી એક ઝલક જોઈએ. કાર્બનમાં બંધન અને કાર્બનમાં સહસંયોજક બંધની રચના. આપણી આસપાસમાં જે કાર્બનના અણુઓ એકબીજા સાથે જે બંધન રચે છે એ બંધન મિત્રો સહસંયોજક બંધ છે. તમને કદાચ ખબર હશે, આગલા પ્રકરણમાં તમે આયનીય બંધ શીખી ગયા, આયનીય અથવા તો આયનિક બંધ શીખી ગયા. આ પ્રકરણમાં આપણે સહસંયોજક બંધ શીખવાના છીએ. સહસંયોજક બંધ, કાર્બનના અણુઓ વધારે સહસંયોજક બંધ રચે છે. કાર્બન સિવાય અન્ય કયા તત્વના પરમાણુઓ અને ક્યારે સહસંયોજક બંધ રચે છે એ તમે આ પ્રકરણમાં શીખવાના છો. એક વાત એ પણ છે આના પરથી કે કાર્બન સર્વતોમુખી સ્વભાવ ધરાવે છે. સર્વની સાથે કાર્બનના અણુઓ સરળતાથી જોડાઈ શકે છે એવો સ્વભાવ છે એ કાર્બન ધરાવે છે. એટલે એને સાદી ભાષામાં કહેવાય કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. અને એના આધારે કાર્બનના સંયોજનો બને છે. એ કાર્બનિક સંયોજનો કહેવાય. તેના કેટલાક રાસાયણિક ગુણધર્મોનો આપણે અભ્યાસ કરવાના છીએ, કેટલાક મહત્વપૂર્ણ કાર્બન સંયોજનોનો અભ્યાસ કરવાના છીએ, જેમાં ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ એવા કાર્બનિક સંયોજનોનો અભ્યાસ કરવાના છીએ. તમને એમ થાય કે વોટ ઇઝ ઇથેનોલ, ઇથેનોઇક એસિડ શું છે, આ બધું જ તમે આ પ્રકરણની અંદર બહુ વ્યવસ્થિત અભ્યાસ કરશો. કાર્બનના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરશો એટલે ઘણું બધું શીખવા મળશે. અને છેલ્લે પ્રકરણને અંતે સાબુ અને પ્રક્ષાલકો એટલે સાબુ, ડિટર્જન્ટ જેવા સંયોજનો જે આપણી આસપાસ જોવા મળે છે તેના વિશે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો, લેટ્સ સ્ટાર્ટ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. મિત્રો, ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે જ કાર્બનિક રસાયણ છે. તો પહેલી શરૂઆત છે એક પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિમાં તમને કીધું છે કે તમે સવારથી જે વસ્તુઓનો ઉપયોગ કરો છો એની યાદી બનાવો. આપણી આસપાસમાં આપણે સવારથી શરૂ કરી અને કેટલી બધી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. તો એ તમને કીધું છે કે તમે અને તમારા મિત્રો આ 10 વસ્તુઓની યાદી બનાવો. આ યાદીને તમારા સહાધ્યાયી એટલે કે તમારા મિત્ર બનાવેલી યાદી સાથે સરખાવો. એ વસ્તુઓને એક કોષ્ટક હું આપું છું, એની અંદર લખો કે ભાઈ આ વસ્તુ આટલી છે અને આ પ્રકારની છે. માનો કે જસ્ટ ઉદાહરણ હું તમને આપું કે તમે કેટલીક વસ્તુઓ છે એ ધાતુની બનેલી વસ્તુઓ હોય. દાખલા તરીકે તમે કોઈ લખશો કે ભાઈ ફોર એક્ઝામ્પલ કે ખીલી, લોખંડની ખીલી, તો તમે કહેશો કે એ ધાતુની બનેલી છે. ખીલી છે તો એ ધાતુની બનેલી છે. તમે કહેશો સ્ટીલ, વાસણો, સ્ટીલના વાસણો, તો સ્ટીલ ધાતુનું બનેલું છે. બરાબર. તમે એમ કહેશો કે કાચ, કાચની બારી, બરાબર, તો કાચ છે તો એક અન્ય સામગ્રી માટી અને કાચની બનેલી વસ્તુઓની યાદી અહીંયા બનાવતા જાઓ. માટી અને કાચની બનેલી વસ્તુ. હવે અન્ય યાદી એવી બનાવો કે જે તમારી આસપાસમાં જોવા મળે છે, બરાબર, જે કાચ કે માટીમાંથી નથી બનેલી, ધાતુની નથી બનેલી. તમારી આસપાસમાં જોવા મળે. દાખલા તરીકે એમ કહો અનાજ, કઠોળ, ખાંડ, ચા, કાગળ, સાબુ, ડિટર્જન્ટ, આલ્કોહોલ, ડેટોલ. તમે જે કાંઈ પણ વસ્તુ બનાવો છો મિત્રો એ અન્ય પદાર્થોની અંદર આવે છે. તમે તમારી આસપાસની નજીકની કેટલીક વસ્તુઓનું અવલોકન કરો.
તમે જે વસ્તુ ઉપર આંગળી મૂકો છો એ વસ્તુ શેની બનેલી છે એનું અવલોકન કરો. તમારા ઘરની નજીક તમારા કંપાસ બોક્સમાં રહેલી વસ્તુઓની ઉપર નજર કરો તો ધાતુઓની બનેલી ઘણી બધી વસ્તુઓ આવશે. ધાતુ સિવાયના કેટલાક પદાર્થોની બનેલી ઘણી બધી વસ્તુઓ આવશે. ધાતુ સિવાયના પદાર્થો જે બનેલી છે વસ્તુઓ એ કેટલીક કાર્બનની બનેલી છે. અને મિત્રો, કાર્બન આધારિત સંયોજનોની બનેલી છે. એવા સંયોજનોને કાર્બનિક સંયોજનો કહેવાય છે. તમે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેતા હોય એવી કેટલી બધી વસ્તુઓ. મિત્રો, વિજ્ઞાન એવું કહે છે કે તમે જે વસ્તુઓને જુઓ છો એમાંથી 80% વસ્તુઓ કાર્બન આધારિત છે. અનાજ, કઠોળ, ખાંડ, ચા, કાગળ, કોફી, કાગળ, રૂ, રેશમ, સંશ્લેષિત રેસાઓ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, બરાબર, સાબુ, ડિટર્જન્ટ, તમે ઘરની અંદર શેમ્પુ, તમે જે કાંઈ પણ વસ્તુ ઉપયોગમાં લ્યો છો મિત્રો, મોટે ભાગે કાર્બન આધારિત રાસાયણિક સંયોજનો છે. એટલું કાર્બનનું મહત્વ છે. એટલે આ પાઠનું નામ કાર્બન અને તેના સંયોજનો છે. તો હવે તમને કીધું છે કે અંતિમ ખાનામાં આવતી વસ્તુઓની યાદી બનાવો. તમારા શિક્ષક તમને જણાવશે કે મોટાભાગની વસ્તુઓ કાર્બનના સંયોજનોમાંથી બનેલી છે. છેલ્લા ખાનામાં આવતી વસ્તુઓની યાદી બનાવો. તમારા શિક્ષક તમને કહેશે કે મોટાભાગની વસ્તુ કાર્બન આધારિત સંયોજનોની બનેલી છે. મેં તમને કીધું કે મોટાભાગની વસ્તુ કાર્બન આધારિત સંયોજનોની બનેલી છે. આવા સંયોજનોને કાર્બનયુક્ત સંયોજનો કહેવાય. અને આ કાર્બનયુક્ત સંયોજનોનું દહન કરવામાં આવે અને સળગાવવામાં આવે, બરાબર, તો હવાની હાજરીમાં સળગે છે. તો એ દાખલા તરીકે કોલસો, દાખલા તરીકે પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, આ સળગાવવામાં આવે તો એનું દહન થાય છે. અને એ ખાતરી કરવા માટે કોઈ કસોટી કરી જુઓ. કેરોસીનનું દહન કરો, શું ઉત્પન્ન થાય છે એનું અવલોકન કરો. આના આધારે તમે છે એવું સ્પષ્ટપણે તારવી શકશો કે આપણી આસપાસમાં કાર્બન અને એના આધારિત સંયોજનોનું વિશેષ મહત્વ છે. તમે કાંઈ પણ ખોરાક લ્યો છો, ખોરાક એટલે કાર્બનિક સંયોજન છે. આપણે કહીએ ગ્લુકોઝ C6H12O6 કાર્બનિક સંયોજન છે. તો કાર્બન અને તેના સંયોજનો આપણી આસપાસમાં વિશાળ માત્રામાં છે. તો આપણે પ્રશ્ન થાય કે કેમ કાર્બનના સંયોજનો વધારે છે અને આટલું બધું કેમ કાર્બન ઉપયોગી છે? તો મિત્રો, કાર્બન છે એવા બંધ બનાવે છે, સહસંયોજક બંધ બનાવે છે. એની આપણે ચર્ચા પછી કરીશું. પહેલા આપણે એક પ્રશ્ન જોઈ લઈએ. મુદ્દો છે આપણો કે આપણી આસપાસમાં રહેલા કાર્બનનું, એટલે કે પૃથ્વીના પોપડામાં રહેલા કાર્બનનું અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ જણાવો. તો બે જેના અંદર મુદ્દાઓ છે. એક વસ્તુ છે કે પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ 0.02% છે અને આપણા વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે 0.03% છે. એ સિવાયના કેટલાક મુદ્દાઓ જોઈ લઈએ. પાઠ્યપુસ્તકનો મુદ્દો છે એટલે એ સિવાયના મુદ્દાઓ જોઈ લઈએ. આપણે વાત કરી કે અનાજ, કપડાં, દવાઓ, પુસ્તકો, બરાબર, અનેક વસ્તુઓ આપણી આસપાસમાં જોઈએ છે. જે યાદી બનાવી એ બધી કાર્બનની બનેલી છે. એટલે એમ કહેવાય કે કાર્બન સર્વતોમુખી સ્વભાવ ધરાવે છે. સર્વતોમુખી, વર્સટાઇલ. સર્વતોમુખી એટલે બહુ સરસ મજાની વાત છે. કાર્બનનો સ્વભાવ કયો છે? સર્વતોમુખી, સર્વ સાથે સંયોજન બનાવે. આપણે ઘણા વ્યક્તિઓ હોય તો એ સ્વભાવ કેવો ધરાવતો હોય? બધાની સાથે સારી એવી રીતે સંકલનથી રહે. કોઈ સાથે એને કોઈ દિવસ લડાઈ ઝઘડો ના થાય, કજિયા કંકાસ ના થાય, એને કોઈ સાથે કોઈ મુશ્કેલી પણ, એ સર્વતોમુખી સ્વભાવ કહેવાય. મિત્રો, કાર્બન પણ એવો સરસ મજાનો ને ડાહ્યું ડમરું તત્વ છે. એ કોઈ દિવસ કોઈ તત્વ સાથે સંયોજન ન બનાવે ને એવું નથી બનતું. બોલો, એવું સરસ મજાની એના ગુણધર્મને આધારે આપણે કેટલીક બાબતો શીખવાના છીએ. હવે મેં તમને કીધું કે પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બન ખરેખર ખૂબ જ અલ્પ માત્રામાં છે. પણ પૃથ્વીનો પોપડો જે ખનિજ ધરાવે છે એ ખનિજ સ્વરૂપે જે કાર્બન છે એ છે 0.02% કાર્બન છે. પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ 0.02% છે. એમાં કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો અને પેટ્રોલિયમનો સમાવેશ થાય. કાર્બનયુક્ત સંયોજનોમાં તમે પૃથ્વીના પોપડાની અંદર કાર્બોનેટ, આપણે નથી કહેતા કેલ્શિયમ કાર્બોનેટ, પછી આપણે નથી કહેતા સોડિયમ બાયકાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો, પેટ્રોલિયમની બધી નિપજો
આ બધું 0.02% આવી જાય. ચલો, એટલે આપણો પ્રશ્ન થયો, પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ કેટલું? 0.02%. વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેટલું? 0.03%. કાર્બન ડાયોક્સાઇડ. વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ 0.03%. હવે મેં તમને કીધું એમ પૃથ્વીમાં કાર્બનનું પ્રમાણ 0.02% અને આટલી અલ્પ માત્રામાં કાર્બન પ્રાપ્ય હોવા છતાં કાર્બનનું ઘણું મહત્વ છે. મેં તમને અગાઉ જ કીધું, પાઠની શરૂઆત કરી ત્યારે જ કીધું કે કાર્બન ભલે ઓછા પ્રમાણમાં મળ્યું પણ આપણી આસપાસના 80% સંયોજનો, હું તો 90 સુધી કહું છું, 80-90% સંયોજનો કાર્બનના બનેલા છે. તો મિત્રો, આપણે આ પ્રકરણમાં કાર્બનના એવા સંયોજનોનો અભ્યાસ કરીશું કે જે આપણને વિશિષ્ટતા તરફ, વિશિષ્ટતા એટલે અસામાન્યતા તરફ દોરી જાય છે. આપણે આ પ્રકરણમાં એવા કાર્બનના સંયોજનોનો અભ્યાસ કરવાના છીએ કે જે આપણને શેના તરફ દોરી જાય છે? અસામાન્યતા તરફ દોરી જાય છે. મતલબ કાર્બન અસામાન્ય છે, અસાધારણ છે. એના માટે અંગ્રેજી એક શબ્દ કહીશ તો તમને બધાને બહુ સરળતાથી સમજાઈ જશે. કાર્બન એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. આપણી આસપાસમાં જે કાર્બન આધારિત સંયોજનો જોવા મળે છે અને જો એના ગુણધર્મો જો વિશે વિચારીએ તો એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. તો એની ચર્ચા આપણે કરવાના છીએ. પહેલી વાત તો એ છે કે 2 પ્રકારના સંયોજનો આપણી આસપાસમાં ઉપલબ્ધ છે. એક છે આયનીય સંયોજનો અને બીજું છે કાર્બનિક સંયોજનો. આયનીય સંયોજનો અને કાર્બનિક સંયોજનો તમે આગલા ચેપ્ટરમાં એટલે કે ધાતુ અધાતુ પ્રકરણની અંદર આયનીય સંયોજનો અને એના ગુણધર્મોનો અભ્યાસ કરી ચૂક્યા છો. બોલો, મીઠું NaCl, સોડિયમ ક્લોરાઇડ, તો આયનીય સંયોજન એટલે કે ધનાયન અને ઋણાયનથી બનેલા સંયોજનો આયનીય સંયોજનો છે. તમને એમ થશે કે અમારે ફરીથી આયનીય સંયોજનોના ગુણધર્મો ભણવાના છે. હા, પણ કઈ રીતે? તમારે આયનીય અને સહસંયોજક સંયોજનોના ગુણધર્મોની સરખામણી અહીંયા કરવાની છે. શું કરવાનું છે? આપણે આયનીય અને સહસંયોજક સંયોજનોના ગુણધર્મોની સરખામણી કરવાની છે. એના માટે પહેલા તમે આયનીય સંયોજનોના ગુણધર્મો અને મેં કહ્યું એ પ્રમાણે સહસંયોજક સંયોજનોના ગુણધર્મોની આપણે સરખામણી અહીંયા મેં એટલા માટે બંને મુદ્દા સામસામે લઈ લીધા છે કે જેથી કરીને સરખામણી કરવામાં અનુકૂળતા રહે. તો લેટ્સ સ્ટાર્ટ. ચલો શરૂઆત કરીએ. પહેલા તો બાળકો હું તમને એક સરસ મજાની વાત એ કહી દઉં છું કે તમને પહેલા ખબર હોવી જોઈએ કે કયા સંયોજનો આયનીય સંયોજનો છે. તો મેં તમને એક ઉદાહરણ આપેલું હતું, NaCl, સોડિયમ ક્લોરાઇડ, મીઠું આયનીય સંયોજન છે. ફરીથી સમજો, સોડિયમ ક્લોરાઇડ મીઠું આયનીય સંયોજન છે. બીજું, સહસંયોજક સંયોજનોમાં કોણ સહસંયોજક સંયોજનો છે? એટલે અહીં તમે સમજી લેજો, H2O પાણી પોતે સહસંયોજક સંયોજન છે. H2O પાણી સહસંયોજક સંયોજન છે, ઓક્સિજનનો અણુ સહસંયોજક છે, નાઇટ્રોજનનો અણુ સહસંયોજક છે અને એક મિથેન CH4 એ પણ સહસંયોજક છે. એવા કેટલાય અણુઓ સહસંયોજક છે. મેં એક્ઝામ્પલ એટલે આપ્યું કે તમને અભ્યાસમાં સરળતા રહે. તફાવત કરવો હોય તો સરળતા રહે એટલા માટે. ચાલો, પહેલું છે આયનીય સંયોજનોના ગલનબિંદુ પ્રમાણમાં ઊંચા હોય છે. શું ઊંચા હોય છે? ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે, જ્યારે સહસંયોજક સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. તમને યાદ કરાવું, મીઠાનું ગલનબિંદુ NaCl મીઠું આયનીય સંયોજન છે, એનું ગલનબિંદુ કેટલું બધું ઊંચું હોય. આપણે ગલનબિંદુનું કોષ્ટક પણ આવતું, તો એની સાપેક્ષે પાણી H2O, તો એનું ગલનબિંદુ જો પાણી, મેં તમને અગાઉ કીધું કે પાણી શું છે? પાણી સહસંયોજક સંયોજન છે, બરાબર. એવી રીતે ઓક્સિજન સહસંયોજક, આપણે તો કાર્બન સહસંયોજક સંયોજનની વાત કરવી હોય તો CH4 કાર્બન સહસંયોજક સંયોજન છે, તો એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચું છે. એટલું બધું ઊંચું ગલન બિંદુ નથી. પાણીનું તો 100 છે. હાલ, હવે બીજો મુદ્દો છે કે આયનીય સંયોજનો વચ્ચે આંતરાણી આકર્ષણ બળ પ્રબળ હોય
હવે તમને ખબર છે NaCl મીઠું જેમાં સોડિયમ અને ક્લોરીન વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય, આંતર આયનીય, કારણ કે આયનો છે એટલે. જ્યારે સહસંયોજક સંયોજનો એટલે કે કાર્બનના સંયોજનો આંતરાણીય આકર્ષણ બળ કેવા હોય? નિર્બળ હોય. એના આંતરાણવીય આકર્ષણ નિર્બળ હોય. જ્યારે આયનીય સંયોજનોના આંતરાણવીય આકર્ષણ બળ કેવા હોય છે? પ્રબળ હોય છે. તો એ આંતરાણવીય આકર્ષણ બળ એટલે આયનો વચ્ચેનું આકર્ષણ બળ. તો સહસંયોજકમાં તો એટલે કે કાર્બનિક સંયોજનોમાં તો આયનીય સંયોજનો છે જ નહીં, એટલે આકર્ષણ બળ નબળું જ હોવાનું. હાલો ત્રીજો મુદ્દો, તેને તેના જલીય દ્રાવણમાં પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. આયનીય સંયોજનો છે એના જલીય દ્રાવણો કે પીગળેલા સ્વરૂપો વિદ્યુતનું વહન કરે છે, જ્યારે સહસંયોજક સંયોજનો છે એ વિદ્યુતના અવાહક છે. કાર્બનિક સંયોજનો છે, મિથેન મેં તમને કીધું CH4, H2O તમને મેં કહ્યું છે, બરાબર. તો કેટલાક સંયોજનો એવા છે કે જે વિદ્યુતના અવાહક છે. મિત્રો પાણી પણ શુદ્ધ અવસ્થામાં વિદ્યુતનું અવાહક છે. પાણી પણ શુદ્ધ અવસ્થામાં અવાહક છે, એટલે સહસંયોજક સંયોજનો અવાહકો છે. હાલો પછી ત્યારબાદ વાત થઈ આયનીય સંયોજનો મોટે ભાગે ઘન અવસ્થામાં હોય છે. મીઠું છે, પાણી છે, મીઠું છે, કોઈ પણ આયનીય સંયોજનો ધનાયન અને ઋણાયનનું સંયોજન મોટે ભાગે કેવું હોય? ઘન અવસ્થા ધરાવે. જ્યારે સહસંયોજક સંયોજનો અહીંયા મેં જે ઉપર લખ્યા છે પાણી, મિથેન, ઓક્સિજન, નાઇટ્રોજન, બરાબર, આ બધા સમૂહો છે ઘન પ્રવાહી કે વાયુ અવસ્થા ધરાવે છે. આયનીય સંયોજનો ઘન અવસ્થા ધરાવે છે. કાર્બનિક સંયોજનો અથવા તો સહસંયોજક સંયોજનો ઘન પ્રવાહી કે વાયુ અવસ્થા ધરાવે છે. આયનીય સંયોજનો પાણીમાં સુદ્રાવ્ય હોય છે, સારી રીતે દ્રાવ્ય હોય છે, જ્યારે સહસંયોજક સંયોજનો પાણીમાં અદ્રાવ્ય હોય છે. આયનીય સંયોજનો હોય એ પાણીમાં વ્યવસ્થિત એટલે કે પાણીની અંદર દ્રાવ્ય થઈ જાય, ઓગળી જાય, જ્યારે સહસંયોજક સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય. મિત્રો પણ એની અંદર મારે એક વાત બીજી કેવી છે તમને, આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય એ વાત કરી આપણે, મીઠું છે પાણીમાં ઓગળી જાય, દ્રાવ્ય થઈ જાય એ વાત કરી આપણે, પણ મારે તમને એ પણ કહેવું છે કે સહસંયોજક સંયોજનો અદ્રાવ્ય હોય પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય. શેમાં દ્રાવ્ય હોય? કાર્બનિક દ્રાવકો. એટલે કે સહસંયોજક કે કાર્બનિક સંયોજનો એના કાર્બનના બનાવેલા દ્રાવણોમાં દ્રાવ્ય હોય છે. જો કાર્બનિક દ્રાવકોમાં આલ્કોહોલ આવે, આલ્કોહોલ કાર્બનિક દ્રાવક છે એટલે એની અંદર દ્રાવ્ય હોય. તો ફટાફટ આયનીય અને સહસંયોજક વચ્ચેનો તફાવત મેં તમને અગાઉ કહ્યું, બહુ સ્પષ્ટ આપ્યો છે. અને ગલન બિંદુ, ઉત્કલન બિંદુ આયનિક સંયોજનના ઊંચા, કાર્બનિક સંયોજનો કે સહસંયોજક બંધના નીચા. આયનીય સંયોજનનું આંતરાણીય આકર્ષણ બળ પ્રબળ, સહસંયોજક સંયોજનનું આંતરાણીય આકર્ષણ બળ નિર્બળ. આયનિક સંયોજનોના જલી દ્રાવણો પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે, જ્યારે સહસંયોજક સંયોજનો છે વિદ્યુતના અવાહક હોય. આયનીય સંયોજનો મોટે ભાગે ઘન અવસ્થા ધરાવે, સહસંયોજક સંયોજનો ઘન પ્રવાહી કે વાયુ અવસ્થા ધરાવે. આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય, સહસંયોજક સંયોજનો પાણીમાં અદ્રાવ્ય પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. કાર્બનિક દ્રાવકો એટલે ઇથર, બેન્ઝીન, આલ્કોહોલ બધા કાર્બનિક દ્રાવકો છે. તમને હજુ નહીં ખબર પડે કે કાર્બનિક દ્રાવકો ક્યાં છે. તમે આગળ ઉપર આ પાઠમાં ભણશો ને એટલે તમને ખબર પડી જશે કે કાર્બન આધારિત દ્રાવકો કયા કયા છે, ખ્યાલ આવી જશે. સારું, હવે નેક્સ્ટ મુદ્દા તરફ જઈએ. કાર્બનનો એક મહત્વનો ગુણધર્મ છે કે કાર્બનની સંયોજકતા 4 છે, એટલે કે કાર્બન ચતુઃસંયોજક છે. ચતુઃસંયોજક એટલે શું? સંયોજકતા 4. એ નોર્મલ અને સિમ્પલી તમને સમજાય એવી વાત છે. જો મિત્રો કાર્બન છે ને એનો પરમાણુ ક્રમાંક તમને બધાને ખબર હશે 6 છે. એની ઇલેક્ટ્રોન રચના પણ કદાચ તમને બધાને ખબર હશે. ઇલેક્ટ્રોન રચના, એની ઇલેક્ટ્રોન રચના 2, 4 છે. છેલ્લી કક્ષામાં કેટલા છે? 4 ઇલેક્ટ્રોન છે, બરાબર. કાર્બનની પહેલી કક્ષા, આપણે પરમાણુની પહેલી કક્ષાને K કહીને બીજી કક્ષાને L કયો ને, બરાબર. તો એમાં બીજી કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન છે L કક્ષામાં. કોઈ પણ સંયોજનની પ્રતિક્રિયાત્મકતા, પ્રતિક્રિયાત્મકતા એટલે સક્રિયતા. શું? પ્રતિક્રિયાત્મકતા એટલે સક્રિયતા. એ એની બાહ્યતમ કક્ષામાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન પર હોય.
હવે જનરલી આપણે કહીએ કે સોડિયમ તો 2 8 1, તો છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે, નિયોન જેવી રચના પ્રાપ્ત કરે. તમે શીખી ગયા છો, બરાબર? કે 2 8 1 સોડિયમની ઇલેક્ટ્રોન રચના હોય તો છેલ્લો 1 ઇલેક્ટ્રોન ગુમાવે અને નિયોન જેવી રચના, નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે. પણ કાર્બનના કિસ્સામાં તમે જુઓ છો 4 ઇલેક્ટ્રોન છે. તો હવે એનું શું સમજવાનું? કાર્બન પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવશે કે મેળવશે? 4 ગુમાવશે કે 4 મેળવશે? એક મોટો પ્રશ્ન છે. હા, બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે એટલે કાર્બન ચતુઃસંયોજક છે, વાત સાચી. પણ મિત્રો હું તમને એમ કહી દઉં છું, કાર્બન ઇલેક્ટ્રોન ગુમાવતો પણ નથી, ઇલેક્ટ્રોન મેળવતો પણ નથી. કાર્બન અન્ય તત્વના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. સહસંયોજક બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોનની શું કરે છે? ભાગીદારી કરે છે. જો કાર્બનનો પરમાણુય ક્રમાંક 6 છે. આથી કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે 2 4. કાર્બન પરમાણુ બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. અને મેં હવે તમને કીધો એ મુદ્દો બહુ મહત્વનો. કોઈ પણ તત્વની પ્રતિક્રિયાત્મકતા એની સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા જે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે સમજાવી શકાય. કોઈ પણ તત્વનો પરમાણુ છે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે ત્યારે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે, એના આધારે સમજી શકાય. તો આયનીય સંયોજનોની રચના કરતા તત્વો નિષ્ક્રિય વાયુ જેવી રચના એ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવીને અથવા ગુમાવીને પ્રાપ્ત કરે. પણ કયા? બાળકો જોજો, આ આયનીય સંયોજનોની વાત છે. એ ઇલેક્ટ્રોન ગુમાવી કે મેળવી અને એવી રચના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે. પણ કાર્બન તો આયનીય સંયોજન નથી. કાર્બન પરમાણુ તો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે કેટલા મેળવે એ શક્ય નથી. નીચે મુદ્દો તમને કીધો, કાર્બન પરમાણુને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે તેને 4 ઇલેક્ટ્રોન મેળવવા અથવા ગુમાવવા પડે. પણ કાર્બન મેં તમને અગાઉ કીધું બહુ ડાયો ડમરો છે. એ ઇલેક્ટ્રોન ગુમાવશે પણ નહીં, ઇલેક્ટ્રોન મેળવશે પણ નહીં. તો ચાલો હવે આપણો નેક્સ્ટ મુદ્દો એવો છે, તમને કોઈ પ્રશ્ન પૂછે કે કાર્બન શા માટે ચતુઃસંયોજક છે? તો સિમ્પલ, છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન, બરાબર, એની સંયોજકતા છે, એ તમને ખબર પડી ગઈ. પણ આયનીય સંયોજનો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવી કે મેળવી નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રીતના પ્રાપ્ત કરે. પણ કાર્બનની તો બાહ્યતમ કક્ષામાં 4 છે, ઇલેક્ટ્રોન ગુમાવતું પણ નથી, મેળવતું નથી. તો આપણો પ્રશ્ન એ છે કે કાર્બનને ઇલેક્ટ્રોન ગુમાવવા કે મેળવવા હોત તો, ચાલો એ મેં તમને કહી દીધું, કાલો ઇલેક્ટ્રોન ગુમાવતું નથી, મેળવતું નથી. પણ માનો કે એને ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા હોત તો આપણે સમજીએ. આ રચનાને બહુ વ્યવસ્થિત અને કાળજીપૂર્વક સમજજો, બરાબર? ચાલો ફરીથી હું એ વસ્તુ સમજાવું છું. કાર્બન ઇલેક્ટ્રોન રચના 2 4, છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. માનો કે કાર્બન ઇલેક્ટ્રોન મેળવે, મિત્રો તમે હજી વ્યવસ્થિત સમજો, કાર્બનમાં 6 પ્રોટોન હોય છે અને 6 ઇલેક્ટ્રોન હોય છે. કેન્દ્રમાં 6 પ્રોટોન હોય છે અને પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 4, એમ કુલ 6 ઇલેક્ટ્રોન હોય. કાર્બનની અંદર પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 4, કુલ 6 ઇલેક્ટ્રોન હોય. હવે સમજો, વ્યવસ્થિત આકૃતિ સાથે સમજાવો, બરાબર? આ 6 પ્રોટોન કાર્બનના પરમાણુના કેન્દ્રમાં છે. હવે આ 2 ઇલેક્ટ્રોન, આ પહેલો ઇલેક્ટ્રોન અને આ બીજો ઇલેક્ટ્રોન એની પહેલી કક્ષામાં છે. અને હવે બીજી કક્ષાની અંદર કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. હવે માનો કે વિચારો કે કાર્બન ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બનાવે. હવે એને ઇલેક્ટ્રોન મેળવા એટલે આ કક્ષામાં 4 હતા અને બીજા 4 મેળવા, તો કાર્બનમાં ઋણ વીજભાર વધી જશે. પ્રોટોન તો 6 જ છે, ઇલેક્ટ્રોન 8 થઈ જાય. 4 હતા, 4 મેળવા એટલે પ્રોટોન 6, ઇલેક્ટ્રોન 8, ઋણ વીજભાર વધી જશે. અને 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર પાસે ટોટલ ઇલેક્ટ્રોન 10 થઈ જશે. 10 થઈ જશે ને? જો પહેલી કક્ષાના 2, 4 છે ને બીજા 4 મેળવા એટલે 8 થયા, તો 8 ને 2 10. તો 6 પ્રોટોન ધરાવતા કેન્દ્ર પાસે 10 ઇલેક્ટ્રોન
એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોન હમાવવા મુશ્કેલ છે. કાર્બન ના પાડે ભાઈ વધારે 4 ઇલેક્ટ્રોન આપણે લઈ શકીએ નહીં. પરમાણુનું કેન્દ્ર અસ્થાયી, તમે અસ્થાયી થઈ જાય વિચાર તો કરો. 6 પ્રોટોન ધન વીજભાર અને 10 ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર એ કાર્બન પરમાણુમાં કેન્દ્રની અંદર શક્ય રહેશે નહીં. અસ્થાયી બની જશે એટલે ઋણાયન નહીં બનાવે. એટલા માટે ઋણાયનને મિત્રો કહીશું આપણે એનાયન, એટલે એનાયન નહીં બનાવે. માનો કે મેળવે તો ઋણાયન બનાવે તો ઋણાયનને એનાયન કહેવાય, નહીં બનાવે. એવી જ રીતે કાર્બન કેટાયન પણ નહીં બનાવે. કેટાયન એટલે ધન આયન. એવી જ રીતે વાત કરો, વિચારો છો. અહીંયા તમને પહેલો મુદ્દો સમજાવી દઉં, પછી બીજો આપણે થોડું ચર્ચા કરીશું. જો કાર્બન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવતા કે ગુમાવતા હોત તો તે 4 ઇલેક્ટ્રોન મેળવીને, મેં તમને કીધું એ પ્રમાણે, જો કાર્બન C-4 એનાયન બનાવી શકે, પરંતુ 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 10 ઇલેક્ટ્રોન એટલે વધારાના 4 ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ છે, જે અસ્થાયી બને છે. એટલે એવું શક્ય બનશે નહીં. હવે માનો કે કાર્બન પરમાણુ કેટાયન બનાવે, બરાબર? જે 4 ઇલેક્ટ્રોન મેળવીને, અહીંયા એક મિસ્ટેક છે મિત્રો, એ જોઈ લેજો. આ મિસ્ટેક છે, બરાબર? જ્યારે કોઈ તત્વનો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે ને ત્યારે કેટાયન બનાવે છે. એટલે અહીંયા મેળવીને ને બદલે તમારે અહીંયા શું લખી નાખવાનું છે? ઇલેક્ટ્રોન ગુમાવીને એવું લખી નાખવાનું છે, બરાબર? કેટાયન બનાવે. કેટાયન એટલે ધનાયન બનાવે. જો C ઉપર +4 4 ઇલેક્ટ્રોન મેળવા તો +4 માનો કે બનાવતો નથી મિત્રો, મેં પહેલા તમને કીધું. નહીં એ એનાયન બનાવે, નહીં તે કેટાયન બનાવે. પણ માનો કે એ કેટાયન બનાવે તો પ્રશ્ન પાછો ત્યાં આવીને ઉભો રહ્યો. 6 પ્રોટોન છે એની પાસે અને 6 ઇલેક્ટ્રોન છે. હવે આમાંથી એને 6 ઇલેક્ટ્રોનમાંથી 4 ગુમાવ્યા. 6 ઇલેક્ટ્રોનમાંથી 4 ગુમાવ્યા તો વધ્યા કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન વધ્યા. અને કેન્દ્રમાં પ્રોટોન કેટલા? 6. તો ધન વીજભાર વધી ગયો આ વખતે. ગયા વખતે શું થયું હતું? આગલી વખતે કે 6 પ્રોટોન ધરાવતા કેન્દ્રમાં 10 ઇલેક્ટ્રોન થઈ ગયા તો ઋણ વીજભાર વધી ગયો. આ વખતે પરિસ્થિતિ શું થઈ કે 6 પ્રોટોનમાંથી એને 4 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે બાદ કર્યા તો 2 વધ્યા. તો 2 ઇલેક્ટ્રોન સમાવતું કાર્બન કેટાયન બનાવવા માટે એને વધુ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે. આગળ ઉપર 11-12 સાયન્સમાં મિત્રો શીખશો એટલે કાર્બનનો એનાયન અને કેટાયન પણ આવશે. આ પાઠમાં નહીં આવે. કાર્બનના એનાયન અને કેટાયન કેવા સંજોગોમાં બને, કેટલી વધુ માત્રામાં ઉર્જાની જરૂર પડે એ પણ તમે શીખશો. એ દર્શાવે છે કે કાર્બન એનાયન કે કેટાયન બનાવતું નથી, એ અસ્થાયી બની જાય છે. અસ્થાયી બને એટલે શું થાય એની અસરો આગળના પ્રકરણોમાં તમે શીખશો. 11-12 સાયન્સની અંદર પણ શીખશો. તો હવે આપણી પાસે એક વાત સ્પષ્ટ થઈ ગઈ. ટૂંકમાં કાર્બન પરમાણુ વિદ્યુત સંયોજકતાથી એટલે કે આયનિક બંધથી જોડાઈ શકતો નથી. હાલો આ એક વાત યાદ રાખજો, કાર્બન પરમાણુ છે એ આયનિક બંધથી જોડાઈ શકતો નથી. તો કાર્બન પરમાણુ કેવી રીતે જોડાય છે? બસ એ માટે તમારે આથી કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ અથવા અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનને ભાગીદારી કરી અણુનું નિર્માણ કરે છે. ફરીથી સમજો, કાર્બન પરમાણુ વિદ્યુત સંયોજકતાથી એટલે કે આયનિક બંધથી નથી જોડાતો. શા માટે નથી જોડાતો? કારણ કે તે એનાયન નથી બનાવતો, કેટાયન નથી બનાવતો, એ ધનાયન પણ નથી બનાવતો, ઋણાયન પણ બને. તો આયન જ ન બને તો આયનિક બંધ ના બને. પણ કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ અથવા અન્ય તત્વના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી કોઈ ચોક્કસ અણુનું નિર્માણ કરી શકે છે. કાર્બન તત્વનો પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને અણુનું નિર્માણ કરે છે. એ ફાઇનલ છે. એટલે આ જે અણુ બને છે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કેવી રીતે થાય છે એ તમારે આ પ્રકરણમાં શીખવાનું છે. તો મિત્રો એ છે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી.
એટલે એક વ્યાખ્યા જે અહીં આપેલી છે બહુ સરસ મજાની અને ખૂબ જ ઉપયોગી એવી આ વ્યાખ્યા છે, સહસંયોજક બંધની વ્યાખ્યા છે. એ ખાસ યાદ રાખજો, સહસંયોજક બંધ કોને કહેવાય છે. બરાબર, બહુ એક સરસ મજાની અને સ્પષ્ટ વ્યાખ્યા છે. બે પરમાણુના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતા બંધને સહસંયોજક બંધ કહે છે. મિત્રો, હું તમને સહસંયોજક બંધ સમજાવવાનો છું. માત્ર કાર્બન જ રચે છે એવું નથી, અન્ય તત્વના પરમાણુ પણ કેવી રીતે સહસંયોજક બંધ રચે છે એ શીખવાનું છે. પણ ફરીથી વ્યાખ્યા કેવી તો સહસંયોજક બંધની બે તત્વના પરમાણુ એની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતા બંધને સહસંયોજક બંધ કહે છે. અને મિત્રો, સહસંયોજક બંધમાં પણ એવું જ થવાનું છે. જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે એટલે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત થવાની છે. જો સહસંયોજક બંધની રચનામાં ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બંને પરમાણુની બાહ્યતમ કક્ષાના હોય, છેલ્લી કક્ષાના હોય, અને બંને પરમાણુ નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે, એ તમે આના પછીના મુદ્દામાં હું તમને હાઇડ્રોજનમાં સહસંયોજક બંધ આવશે એટલે શીખવીશ કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને અષ્ટક રચના કેવી રીતે પ્રાપ્ત કરે, અથવા તો નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના કેવી રીતે પ્રાપ્ત કરે એ આપણે શીખવાના છીએ. તો મિત્રો, આનો એક સરસ મજાનો આ પ્રશ્ન આપણો પૂરો થાય છે કે કાર્બન નથી એનાયન બનાવતો, નથી કેટાયન બનાવતો, નથી આયનીય સંયોજન બનાવતો. તો કાર્બન વિદ્યુત ભાગીદારીથી સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અણુનું નિર્માણ કરે છે, એને સહસંયોજક બંધ કહેવાય. હવે આપણે સહસંયોજક બંધ કેવી રીતે બને છે એ શીખવાના છીએ. જે નેક્સ્ટ મુદ્દો છે એ શીખવાના. પણ એ માટે જો આ કાર્બનના અણુનો સહસંયોજક, આ કાર્બન છે, એની સાથે એક હાઇડ્રોજન આ બંધથી જોડાયેલો છે, આ બાજુ બીજો હાઇડ્રોજન જોડાયેલો છે, આ બાજુ ત્રીજો હાઇડ્રોજન જોડાયેલો છે, આ બાજુ ચોથો હાઇડ્રોજન. તો કાર્બનની સાથે ચારેય હાઇડ્રોજન ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાયેલા છે અને સરસ મજાના એમની વચ્ચે બંધનું નિર્માણ થયેલું છે. એ બંધ એટલે સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. કાર્બન ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. તો મિત્રો, નેક્સ્ટ આપણે સહસંયોજક બંધ માત્ર કાર્બનમાં નથી શીખવાનું, આપણે આ ઉપરાંત સહસંયોજક બંધ હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, મિથેન, પાણીના અણુમાં સહસંયોજક બંધની ચર્ચા કરવાની છે. તો ચાલો મિત્રો, આપણે શીખવાના છીએ હાઇડ્રોજનની અંદર સહસંયોજક બંધનું નિર્માણ. તમને કીધું કાર્બન બીજા કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવી શકે છે. આપણે હાઇડ્રોજનના અણુમાં સહસંયોજક બંધની રચના સાવ સિમ્પલ છે, મારે કાંઈ જાજુ કેવું પડે એવું નથી, સિમ્પલ સરળતાથી સમજાઈ જવું છે. પણ હું એક ઉદાહરણ બાજુમાં દોરું છું, ડ્રો કરું છું, એ સાથે આપણે સમજતા જશું. ચાલો, બધાને ખબર છે હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના એક છે. એની બાહ્યતમ કક્ષા કયો, પહેલી કક્ષા કયો, બધું એક જ છે. તો એક હાઇડ્રોજન પરમાણુ બીજા હાઇડ્રોજન પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. જો મિત્રો, એક વસ્તુ સમજો, હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવી દેશે, ધન આયન બનાવશે, એ શક્ય નથી. કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવી દેશે તો એની કક્ષામાં ઇલેક્ટ્રોન વધશે જ નહીં, ખાલી પ્રોટોન જ વધશે. ભલે એ ધન આયન કહેવાશે, પણ એ શક્ય નથી. છતાંય હાઇડ્રોજનનો ધન આયન અસ્તિત્વ ધરાવે છે. પણ આપણે એક વસ્તુ એ સમજીએ કે ઇલેક્ટ્રોન ગુમાવશે પણ નહીં, હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવશે પણ નહીં. તો હાઇડ્રોજન શું કરશે? એક હાઇડ્રોજન પરમાણુ બીજા હાઇડ્રોજન પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરશે. જો આવી રીતની ઘટના બનતી જોવા મળશે, આ એક હાઇડ્રોજન, કદાચ થોડુંક ડ્રો કરવામાં થોડુંક ઓલું થાય તો એ જોજો વ્યવસ્થિત, આ એક હાઇડ્રોજન, આ એનો એક ઇલેક્ટ્રોન, હું છે ને ક્રોસ વડે દર્શાવું છું, વત્તા આ બીજો હાઇડ્રોજન, આ એનો એક ઇલેક્ટ્રોન, બેના એક એક ઇલેક્ટ્રોન આપણે ક્રોસ વડે દઈએ, બે વચ્ચેની પ્રક્રિયા લઈએ અને એમાંથી આખો હાઇડ્રોજનનો અણુ બની ગયો. આ એક ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, બે હાઇડ્રોજન એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, આ રાઉન્ડ બેનું આ હાઇડ્રોજનના બે થઈ ગયા. તમને ખબર છે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત થાય. તો હાઇડ્રોજનની નજીકનો નિષ્ક્રિય વાયુ કયો? તો હિલિયમ. હિલિયમ જેવી રચના પ્રાપ્ત થઈ ગઈ બે. તો આ હાઇડ્રોજન, તો આના બે. તો હાઇડ્રોજન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની આ ભાગીદારી થઈ. આજે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે એની વચ્ચે એક બંધનું નિર્માણ થયું. આ બંધ એટલે મિત્રો સહસંયોજક બંધ. આ જે બંધ દર્શાવેલો છે એ સહસંયોજક બંધ. એક એક હાઇડ્રોજન પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને હાઇડ્રોજન અણુનું નિર્માણ કર્યું. આજે બની ગયો છે એને આપણે શું કહી દેશું? હાઇડ્રોજનનો અણુ કહી દેશું.
અને સહસંયોજક બંધનનું નિર્માણ કર્યું. મિત્રો આ મેં તમને સમજાવ્યું, એને હવે આપણે વ્યવસ્થિત રીતે કાળજીપૂર્વક આપણે આમાં સમજીએ. ચાલો, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, એની ઇલેક્ટ્રોન રચના 1 છે કે પહેલી કક્ષામાં 1. હાઇડ્રોજન કે કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે, કે એટલે બાહ્યતમ કક્ષા એની. હાઇડ્રોજન તેના કે કોષમાં એટલે કે બાહ્યતમ કક્ષામાં. કે કક્ષાને સંપૂર્ણ ભરવા માટે એને વધુ 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે, પણ એ મેળવશે નહીં. વધુ 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે પણ તે મેળવશે નહીં, તો ભાગીદારી કરશે. અહીંયા તમને બતાવેલા છે બંને હાઇડ્રોજન. એક હાઇડ્રોજન છે, આ બીજો હાઇડ્રોજન, હાઇડ્રોજનના પરમાણુ. અહીં તમે જોઈ શકો છો બે 1 ઇલેક્ટ્રોનની શું કરી છે? ભાગીદારી કરી. ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન. આ જે નિર્માણ થયું છે એ મેં તમને સમજાવ્યું એ મુજબ હાઇડ્રોજન અણુનું નિર્માણ થયું છે. તો આ રીતે હાઇડ્રોજનના પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, હાઇડ્રોજનનું નિર્માણ કરે છે, નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. એનો મુદ્દો તમને હવે અહીંયા આપી દઉં છું. જુઓ, એ તમને શું કામ આવ્યું છે? જો આવી રીતનો હાઇડ્રોજન એક હાઇડ્રોજન વચ્ચે આ એક બંધ રચાઈ ગયો છે, બરાબર? જો શું થયું? તેથી હાઇડ્રોજનના 2 પરમાણુની કક્ષાના કે કક્ષાના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હાઇડ્રોજનના અણુનું નિર્માણ કરે છે. પરિણામે હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુના નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, જે તેના કે કોષમાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. કે કોષ એટલે ખબર પડી? કક્ષા, બરાબર? KLMN 4 કક્ષા હોય, પહેલી કક્ષા કે કહેવાય. તો આના પરથી શું સાબિત થયું નીચે? કે આમ હાઇડ્રોજન અણુમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એક જોડ ઇલેક્ટ્રોન યુગ્મ બને છે, ઇલેક્ટ્રોનની જોડ બને છે. 2 હાઇડ્રોજન પરમાણુઓ છે એ બનશે, એકલ બંધ રચે છે, જે દર્શાવે છે કે 2 પરમાણુઓ વચ્ચે રેખા દ્વારા પણ એક બંધને રજૂ કરી શકાય છે. આ 2 પરમાણુઓ વચ્ચે આ રેખા દ્વારા બંધને રજૂ કરી શકાય છે. બહુ સ્પષ્ટપણે 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એકલ બંધ રચાય છે. મિત્રો, 2 ઇલેક્ટ્રોન હોય ને એટલે એક યુગ્મ, અને એક યુગ્મ એટલે એક બંધ. આટલું યાદ રાખજો હંમેશા. ફરીથી કહી દઉં, 2 ઇલેક્ટ્રોન હોય ને, ઇલેક્ટ્રોનની જોડ હોય ને એટલે એને ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય, અને એક યુગ્મ એટલે એક બંધ, એકલ બંધ. તો આવી રીતે હાઇડ્રોજન પરમાણુ એકલ બંધ રચે છે. એટલે સમજવું સિમ્પલ છે, એટલે બહુ કાંઈ ખાસ બીજું કહેતો નથી. હવે એવી જ વાત આપણે ઓક્સિજનની કરવાના છીએ. ઓક્સિજનના અણુમાં સહસંયોજક બંધનું નિર્માણ. તો મિત્રો, એના માટેની વાત પણ હું વ્યવસ્થિત અહીં તમને લખીને જ કહીશ. ચાલો ફરીથી, ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? ઓક્સિજનની 2, 6 યાદ કરો. 2, 6. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન છે. તમને ખબર છે ને, પરમાણુ ક્રમાંક ઓક્સિજનનો 8 છે, 8 ક્રમાંક છે, બરાબર? અને 2, 6 એની ઇલેક્ટ્રોન રચના છે. હવે વિચારો, છેલ્લી કક્ષામાં કેટલા છે? 6. મિત્રો, ઓક્સિજન ઋણાયન બનાવે છે. ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવી ઋણાયન બનાવે છે, એ તમે શીખી ગયા છો. પણ આપણે હવે ઇલેક્ટ્રોન મેળવવાની વાત નથી કરવાની, આપણે સહસંયોજક બંધની વાત કરવાની છે. તો છેલ્લી કક્ષામાં 6 છે, એને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી છે. કેટલા ઘટે? 2 ઘટે છે. તો એક ઓક્સિજન પરમાણુ બીજા ઓક્સિજન પરમાણુ પાસે 2 ઇલેક્ટ્રોનની એટલે કે ટોટલ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. કેવી રીતે કરશે એ હું તમને બતાવું છું. જોજો, આ ઓક્સિજન 1, બરાબર? એની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હું દોરું છું ક્રોસ કરીને, 2, 2, 4 અને આ 2, 6 દોર્યા, વત્તા આ બીજો ઓક્સિજન, એની કક્ષામાં 2, 2, 4 અને 2, 6 દોર્યા. હવે એ 2 વચ્ચે પ્રક્રિયા થઈને ઓક્સિજનનો અણુ બનશે. બનવાનું શું છે એ જોજો વ્યવસ્થિત. અહીંયા એવું બનવાનું છે કે આ જે ઓક્સિજનના આ દ્વિબંધ છે, આ બંધ 2, અને આ જે બંધ છે એ 2 ભાગીદારીમાં આવી જશે વચ્ચે. એ બંને ઇલેક્ટ્રોનમાં ભાગીદારીમાં આવી રીતના અણુનું નિર્માણ થશે. ઓક્સિજનના આવા અણુનું નિર્માણ થતું જોવા મળશે. ચાલો જુઓ, આ ઓક્સિજન, આ 2 અને આ 2, 4, બરાબર? આ નીચેના 2 સાઈડમાં દોરેલા છે 4. આ સાઈડના ઇલેક્ટ્રોન એ અહીંયા દોરી નાખો. આ 6 થઈ ગયા ઓક્સિજનના. હવે બીજો ઓક્સિજન અહીંયા દોરું છું, એના પર આ 2, આ 2, 4 અને આ 2, 6. હવે જોજો વ્યવસ્થિત કાળજીપૂર્વક. અષ્ટક રચના, નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત થાય છે.
બરાબર. અને ઓક્સિજનના અણુનું શું થાય છે? નિર્માણ થાય છે. જો 8 થઈ ગયા, સોરી નથી થયા, બતાવી દો ફરીથી, મારે એક ભૂલ થઈ ગઈ છે દોરવામાં, એટલે કહી દઉં. ચાલો હવે જોજો વ્યવસ્થિત. અહીંયા આ 8 થઈ ગયા, અષ્ટક રચના પૂરી થઈ ગઈ વ્યવસ્થિત, બરાબર. હવે આ ઓક્સિજનના 8 પૂરા કરવા છે, તો હવે આ ઓક્સિજનના 8 પૂરા થશે. જુઓ, બરાબર. આ ઓક્સિજનના પણ અહીંયા 8 પૂરા થઈ ગયા, બરાબર. તો આ રીતે ઓક્સિજન વચ્ચે કેટલી જોડ બની? અહીંયા તમે જુઓ હવે કેટલી જોડ બની? આ બે, આ બે, જોડ બની 2 હો ને. ટોટલ 4 છે ઇલેક્ટ્રોન વચ્ચે, પણ જોડ કેટલી? 2. એટલે એક જોડ એટલે એક બંધ, તો 2 જોડ એટલે 2 બંધ, એટલે આમ દ્વિબંધ થાય. ઇલેક્ટ્રોન યુગ્મ એટલે જોડી, એક જોડી એટલે 2 ઇલેક્ટ્રોન, તો એકલ બંધ. 2 જોડી તો 4 ઇલેક્ટ્રોન, દ્વિબંધ. આ O2 અણુનું નિર્માણ થયું બાળકો. ઓક્સિજનના અણુનું નિર્માણ થયું. ઓક્સિજનની ઇલેક્ટ્રોનના 2 6, બરાબર. એકના 6 ઇલેક્ટ્રોન છે, બીજાના 6 છે. 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી અહીંયા તમને દર્શાવી. આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી બતાવી, આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી બતાવી. O2 અણુનું નિર્માણ થયું. તો ચાલો એને આપણે વ્યવસ્થિત સમજી લઈએ, કાંઈ નથી વાતમાં. ચલો ફટાફટ. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, ઇલેક્ટ્રોનના 2 6, બાહ્યતમ કક્ષામાં 6. એલ કક્ષાને ભરવા માટે વધુ 2 ઇલેક્ટ્રોનની આવશ્યકતા, એટલે ઓક્સિજનના 2 પરમાણુ એલ કક્ષાના 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને ઓક્સિજનના અણુનું શું કરે છે? નિર્માણ કરે છે. ઓક્સિજનના અણુનું નિર્માણ કરે છે. અહીંયા ચોખ્ખું લખેલું છે કે ઓક્સિજનના અણુનું નિર્માણ કરે છે, બરાબર. 2 પરમાણુ વચ્ચે દ્વિબંધની રચના થઈ એમ કહેવાય. રેડી? તો ચાલો એને દર્શાવવું હોય, દોરવું હોય તો કેવી રીતે ડ્રો કરાય? તો નીચે ડ્રો કરેલું છે કે 2 ઓક્સિજન પરમાણુ, આ એક ઓક્સિજન, આ બીજો ઓક્સિજન, એની 2 વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન. આ રીતે આખી રચના થાય. ઓક્સિજન પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી અને O2 અણુનું નિર્માણ થાય, એમની વચ્ચે દ્વિબંધ રચાઈ જાય. રેડી? તો આ રીતે ઓક્સિજનમાં ભાગીદારી બને છે. એ આવો બંધ દેખાય છે. જુઓ, દ્વિબંધ એ તમને દર્શાવેલો છે. આ દ્વિબંધ દોરેલો છે, બરાબર. એટલે છેલ્લો મુદ્દો કેવો હોય તો એમ કહેવાય કે પરિણામે ઓક્સિજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિવન જે રીતના પ્રાપ્ત કરે છે, જે તેના એલ કક્ષામાં રહેલા 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. અહીં આ 4 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવેલું છે. બધું આવી ગયું, સમજાવી દીધું મેં તમને. મારે કઈ જાજુ કહેવું પડે નહીં. સરસ. ઓક્સિજનની વાત થઈ. હવે તમે માનો કે નાઇટ્રોજનની વાત કરો, તો નાઇટ્રોજન અણુમાં સહસંયોજક બંધ મારે રચવો છે, બરાબર. તો હવે આપણે નાઇટ્રોજનમાં દોરીએ. ચલો, મજા આવી જશે. પછી હું તમને લેસનમાં આપીશ બાળકો. હાલો, નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? પહેલા તો પરમાણુ ક્રમ કેટલામો છે? 7મો છે. ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 2 5. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. જો આ એક નાઇટ્રોજન, એના છેલ્લી કક્ષાના 5, 2 ને 3 આ બાજુ દોરું છું ઊભા પટ્ટામાં. ને આવું એટલા માટે દોર્યું છે કે છેલ્લી કક્ષામાં 5 છે, અને અષ્ટક રચના પૂરી કરવા કેટલા ઘટે? યોજી નાઇટ્રોજનને છેલ્લી કક્ષા પૂરી કરી કેટલા ઘટે? 3 ઘટે. એટલે મેં 3 છે ને એક સાઈડ દોર્યા, કારણ કે એક નાઇટ્રોજન પરમાણુ બીજા નાઇટ્રોજન પરમાણુ સાથે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. 3-3ની ભાગીદારી થશે આ વખતે. ચલો, આપણે બીજો નાઇટ્રોજન ડ્રો કરીશું અહીંયા કે પ્લસ આ બીજો નાઇટ્રોજન 2 અને પાછા 3 સાઈડમાં થઈ ગયા, બરાબર. 3 ને 2 5, 3 ને 2 5. હવે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે એમની વચ્ચે ભાગીદારીથી જે અણુ બનશે એ અણુને આપણે ડ્રો કરીએ. આ 2 હતા, બરાબર, એની પાસે, અને આ 3 હતા. હવે આ બીજો નાઇટ્રોજન, આ 3 હતા એની પાસે, આ 2 પણ હતા. હવે અષ્ટક રચના કેવી પૂર્ણ થાય છે એને આપણે ડ્રો કરીશું, એટલે તમને બહુ સ્પષ્ટપણે વસ્તુ ક્લિયર પણ થઈ જશે અને સમજાઈ જશે. જોજી, 3 ને 3 6 ને 2 8 થઈ ગયા. હવે આ નાઇટ્રોજનના 8 કરવા હોય તો કેવું થશે એ જોઈ લ્યો. આ નાઇટ્રોજનના 8 થઈ ગયા. 3 ને 3 6 ને 2 8 ઇલેક્ટ્રોન. તો 2 નાઇટ્રોજન વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા આવ્યા બાળકો? યુગ્મ કેટલા આવ્યા? 3 યુગ્મ આવ્યા.
ઇલેક્ટ્રોન આવ્યા પણ યુગ્મ 3 આવ્યા. મેં તમને સમજાવ્યું, એક યુગ્મ હોય ને, એક યુગ્મ એના દીઠ એક બંધ ગણવાનો. તો 3 યુગ્મ આવ્યા તો ત્રિબંધ. નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ, એટલે નાઇટ્રોજનના 2 પરમાણુ આ રીતે જોડાયા, નાઇટ્રોજનના અણુનું નિર્માણ કર્યું, N2 અણુનું નિર્માણ કર્યું. કઈ વાંધો નથી, સાવ સિમ્પલ છે. આ જ વસ્તુ વર્ણનમાં આપેલી છે બાળકો, બરાબર. એટલે આવી રીતે તમે નાઇટ્રોજનના અણુનું નિર્માણ સમજી શકો છો. ચલો, નાઇટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 7 છે. બાહ્યતમ કક્ષામાં એની ઇલેક્ટ્રોનના 2 5, બાહ્યતમ કક્ષામાં 5. એલ કક્ષાને પૂર્ણ કરવા વધુ 3 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. અહીંયા એ ઇલેક્ટ્રોનની રચના પૂરી કરતી હોય, ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય એવી વસ્તુ બહુ સ્પષ્ટપણે તમને દર્શાવેલી છે. એની વચ્ચે ત્રિબંધ રચાયેલો પણ બતાવેલો છે. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે નાઇટ્રોજન પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ થયેલી છે, બહુ સ્પષ્ટપણે છે. એનું વર્ણન આપેલું છે. અને આ આકૃતિ જુઓ, 3 બંધ રચાણા છે, બહુ વર્ણન આપેલું છે કે નાઇટ્રોજનના 2 પરમાણુ એલ કક્ષાના 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નાઇટ્રોજન અણુનું નિર્માણ કરે છે. 2 પરમાણુઓ વચ્ચે ત્રિબંધની રચના થઈ એમ કહેવાય. નાઇટ્રોજનનો પ્રત્યેક પરમાણુ અને નજીકના નિષ્ક્રિય વાયુ નિયોનની જ રચના પ્રાપ્ત કરે છે, જે તેની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. નાઇટ્રોજનનો પ્રત્યેક પરમાણુ અને નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, જે તેની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. ઠીક છે, મેં તમને સમજાવ્યું. તો જો 8 થઈ ગયા એક રાઉન્ડની અંદર, બીજા રાઉન્ડમાં 8 થઈ ગયા. આ 6 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવેલું છે, એ તમે જાણો છો. ચલો, નાઇટ્રોજન અણુમાં સહસંયોજક બંધ પૂરો થયો, બરાબર. તમે 3 સહસંયોજક બંધ લીધા, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન. હજુ આપણે મિથેન અણુમાં સહસંયોજક બંધ, પાણીમાં સહસંયોજક બંધનું નિર્માણ શીખવું છે. એ પહેલા હું તમને એક હોમવર્ક ગૃહ કાર્ય આપું છું. એ ગૃહ કાર્ય છે એ તમારે કરવાનું થશે. એ અણુની અંદર તમારે છે ને લેસરની અંદર ક્લોરીન અણુમાં સહસંયોજક બંધ, ક્લોરીન F2 સહસંયોજક બંધ લખવાનું છે. ક્લોરીન અણુની અંદર સહસંયોજક બંધનું નિર્માણ કેવી રીતે થાય છે, બરાબર. પછી S2 ઓક્સિજન, સલ્ફરની અંદર આમ તો સલ્ફરમાં S8 રચના હોય છે, બરાબર, પણ સલ્ફરના 8 અણુ સહસંયોજક બંધથી કેવી રીતે જોડાતા હોય એ તમે લખી શકો છો. એ થોડુંક અઘરું પડશે, આપણે અત્યારે નહીં આવે, આપણે પછી શીખીશું, બરાબર. ક્લોરીન, ફ્લોરીન, આ ઉપરાંત ફોસ્ફરસ છે ને, ફોસ્ફરસના મિત્રો 4 અણુ હોય છે સહસંયોજક બંધ, એ પણ તમને થોડુંક અઘરું પડશે. તમે ટ્રાય કરી શકો છો. 8 અણુ કેવી રીતે જોડાતા હોય, આમાં 4 અણુ કેવી રીતે જોડાતા હોય, સહસંયોજક બંધનું નિર્માણ કેવી રીતે કરતા હોય છે. તો ક્લોરીન, ફ્લોરીન, આની અંદર સહસંયોજક બંધનું નિર્માણ શીખજો, આવડી જશે. છેલ્લી કક્ષાના ક્લોરીન, ફ્લોરીનમાં 7 ઇલેક્ટ્રોન હોય, એટલે 7 તમારે ક્રોસ નિશાની દોરવાની ને આ અષ્ટક રચના પૂરી કરવા માટે 1 ઘટે છે, એટલે વચ્ચે બેની વચ્ચે 1 લઈ લેવાનો ઇલેક્ટ્રોન, એટલે સહસંયોજક બંધનું નિર્માણ આવે છે. હવે મિત્રો, મિથેન CH4 એ અણુની અંદર આપણે સહસંયોજક બંધનું નિર્માણ શીખવું છે. મિથેન અણુ સહસંયોજક બંધની રચના કરે છે. કેવી રીતે રચના કરે છે એ શીખવું છે. પહેલા તો મિથેનનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ, CH4. ચલો, એમાં એક કાર્બન છે અને કેટલા હાઇડ્રોજન છે? 4 હાઇડ્રોજન છે. તો પહેલા તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? તો કે 2 4 છે, બરાબર. એટલે એની પાસે છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. હવે ભાગીદારી કરવી હોય તો એને 4 બીજા અણુઓની જરૂરિયાત રહે. મતલબ એક કાર્બન 4 હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધ બનાવવાનો છે. જુઓ, હું તમને બતાવી દઉં વ્યવસ્થિત. કાર્બનનો પરમાણિક ક્રમાંક 6, ઇલેક્ટ્રોન રચના 2 4, છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, બરાબર. એ 4 ઇલેક્ટ્રોન હું છે ને મિત્રો ટપકા સ્વરૂપે દોરું છું. આ 4 ઇલેક્ટ્રોન છે ને મિત્રો એ હું ટપકા સ્વરૂપે દોરું છું. જો આ 1 2 3 અને 4 આ કાર્બનના ને. હવે કાર્બનને બીજા 4ની જરૂર છે તો જ 8 પૂરા થાય. તો કાર્બનની સાથે 4 કોણ જોડાવાના ખબર તમને? હાઇડ્રોજનના પરમાણુ જોડાવાના છે. અને હાઇડ્રોજન પાસે તો 1 ઇલેક્ટ્રોન છે, એટલે 4 હાઇડ્રોજન. એના માટે આપણે ઇલેક્ટ્રોન માટે ક્રોસની નિશાની કરીએ. આ 4 હાઇડ્રોજન આની સાથે જોડાશે. તો 1 કાર્બન અને 4 હાઇડ્રોજન એટલે મિથેન અણુનું નિર્માણ થાય. જો આવી રીતનું થાય, વચ્ચે કાર્બન,
આ એના ચારે ઇલેક્ટ્રોન કાર્બનના પોતાના. હવે આ હાઇડ્રોજન આવ્યું, એક હાઇડ્રોજન અહીંયા જોડાઈ ગયું. આ બીજો હાઇડ્રોજન આવ્યો, ઇલેક્ટ્રોન લઈને આવ્યો, જોડાઈ ગયું. આ ત્રીજો હાઇડ્રોજન આ ઇલેક્ટ્રોન લઈને આવ્યો, અહીંયા જોડાઈ ગયું. બરાબર. આ ચોથો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લઈને આવ્યો, અહીંયા જોડાઈ ગયું. જુઓ, આ રીતે કાર્બનની પોતાની જે રચના છે એ રચના અષ્ટક રચના પૂરી થઈ 8 કાર્બનના. બરાબર. કાર્બનના પોતાના અષ્ટક કેવી રીતે પૂરા થયા? મેં તમને કીધું એ પ્રમાણે એક કાર્બનનો ઇલેક્ટ્રોન ને એક હાઇડ્રોજનનો, એટલે ટોટલ 8 થઈ ગયા. હવે દરેક હાઇડ્રોજનના દરેક હાઇડ્રોજનના 2 આ હાઇડ્રોજનના 2, આ હાઇડ્રોજનના 2, આ હાઇડ્રોજનના 2 અને આ હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન થઈ ગયું. આવું એક બંધન રચાશે. અને મેં તમને કીધું એક યુગ્મ એટલે એક બંધ થાય. આ કાર્બન જે છે આપણને આપેલો છે કાર્બન, એની સાથે આ હાઇડ્રોજન એક બંધથી જોડાયેલો હશે. કારણ કે એક કાર્બનનો ને એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન એક યુગ્મ થાય, આ એક બંધ બન્યા. તો કાર્બનની આજુબાજુમાં 4 હાઇડ્રોજન બની ગયા. આ જે અણુ બની ગયો એ અણુ એટલે કયો અણુ થઈ ગયો કહેવાય? મિથેનનો અણુ થયો કહેવાય. CH4 મિથેનના અણુનું નિર્માણ થયું કહેવાય. બસ આ જ વાત મારે આમાં સમજાવીશ તમને. ચલો ફટાફટ. મિથેન અણુમાં મધ્યસ્થ પરમાણુ કાર્બન છે, એનો પરમાણિક ક્રમાંક 6 છે, ઇલેક્ટ્રોન રચના 2 4 છે, છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. હજુ એને 4 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે, એટલે 4 ઇલેક્ટ્રોન 4 હાઇડ્રોજન પાસેથી લીએ છે. અને આવું સમથિંગ મેં તમને કીધું એ પ્રમાણે આ રીતે સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એક કાર્બન પરમાણુ 4 હાઇડ્રોજન પરમાણુ સાથે ઇલેક્ટ્રોન ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવેલા છે. તો કાર્બનની સાથે 4 હાઇડ્રોજન પરમાણુ સાથે ભાગીદારીથી ઇલેક્ટ્રોન બંધ રચાય છે. તો મેં સમજાવ્યું એ પ્રમાણે અહીંયા આ કાર્બન વચ્ચે જો આની આકૃતિ દોરવી, આ સમચતુષ્ફલકીય રચના કહેવાય. આ રચના જે છે ને એ કાર્બનની સમચતુષ્ફલકીય રચના કહેવાય. વચ્ચે એક કાર્બન છે અને આજુબાજુમાં 4 હાઇડ્રોજન છે. સમચતુષ્ફલકીય રચના. તો એનું વર્ણન થોડુંક આપેલું છે, એ જોઈ લઈએ. હાઇડ્રોજનના 4 પરમાણુઓ કે કક્ષામાં એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી મિથેનના અણુનું નિર્માણ કરે છે. પરિણામે મિથેનમાંનો કાર્બન પરમાણુની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી રચના પ્રાપ્ત કરે છે અને કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. હાઇડ્રોજન પરમાણુ નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે છે, કારણ કે એની કક્ષામાં 2, મેં તમને કીધું આ હાઇડ્રોજન છે એ 2 પ્રાપ્ત કર્યા, અને હાઇડ્રોજને 2 પ્રાપ્ત કર્યા, હાઇડ્રોજનના 2 થઈ ગયા, આના 2 થઈ ગયા, ચારેયના 2 થઈ ગયા. એક કાર્બન છે અને એની આજુબાજુમાં 4 છે એ શું ગોઠવાયેલા છે? હાઇડ્રોજન ગોઠવાયેલા છે. એટલે આવી રચના થઈ ગઈ. આ અષ્ટક રચના, સમચતુષ્ફલકીય રચના પ્રાપ્ત થઈ ગઈ. ચલો, આ મિથેનના અણુમાં સહસંયોજક બંધનું નિર્માણ. બાળકો, છેલ્લી એક વાત સમજાવી દઉં છું તમને. બરાબર. પાણીના અણુમાં બુકમાં આપેલું નથી, પાઠ્યપુસ્તકમાં આપેલું નથી, પાણીના અણુમાં સહસંયોજક બંધનું નિર્માણ હું તમને અહીંયા ટૂંકમાં સમજાવી દઉં છું, અને એ તમારે છે નોટમાં લખી લેવાનું. એનું વર્ણન તમારી જાતે ઉપરના વર્ણનનો જે કન્સેપ્ટ હતો એ જ રીતે. બરાબર. પાણીનું સૂત્ર છે H2O છે. હવે અહીંયા ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના 2 6 છે. હવે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, 6 ઇલેક્ટ્રોન છે. એટલે એને 4 કક્ષા પૂરી કરવા માટે 4 ઇલેક્ટ્રોન ઘટે છે. એટલે શું થશે? અષ્ટક રચના પૂરી કરવા માટે 4 ની 2 ઇલેક્ટ્રોન ઘટે છે. એટલે એ 2 હાઇડ્રોજન પરમાણુ પાસેથી એક ઇલેક્ટ્રોન લેશે. બરાબર. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 જ છે, એટલે 2 હાઇડ્રોજન પરમાણુ પાસેથી શું કરશે? એક ઇલેક્ટ્રોન લે કે ભાઈ મને એક ઇલેક્ટ્રોન આપો. તો આવું થશે. જુઓ ફટાફટ જોજો. આ 2 ઓક્સિજનના ગણતરી કરતા જાજો બાળકો. આ 3, આ 4, આ 5, આ 6 ઓક્સિજનના, પ્લસ મેં કીધું એમ 2 હાઇડ્રોજનનો 1, એને આપણે ગોળ મીંડું દર્શાવ્યું છે, હાઇડ્રોજનનો 1. આની વચ્ચે પ્રક્રિયા થશે. બરાબર. ઓક્સિજનના 6 છે ને, જો આ 2, પછી એક હાઇડ્રોજન અહીંયા જોડાઈ જશે. આ એક ઓક્સિજન છે એની સાથે હાઇડ્રોજન જોડાઈ જશે. થઈ ગયું. બરાબર. પછી આ ઓક્સિજનનો જે બીજો છે પરમાણુ, એની સાથે હાઇડ્રોજન જોડાઈ જશે. બરાબર. ઓક્સિજનના 4 અને આ 2 6.
બરાબર, આમ થશે. પણ મિત્રો આમ લખાય નહીં, બરાબર, આને લખાય નહીં આવી રીતે. તો કેમ લખાય એ હું તમને સમજાવું છું. હવે વ્યવસ્થિત જોજો, કાળજીપૂર્વક એનો અભ્યાસ કરજો. લખાય કેમ એ હું કામ ન લખાય એનું કારણ પણ આપીશ. ચલો, તો આવી રીતની જે વાત થઈ, આ ઓક્સિજનના 4 થઈ ગયા, 2 2 4 થયા. ઓક્સિજન પાસે કેટલા છે? 6. તો આ એક ઇલેક્ટ્રોન અને આ હાઇડ્રોજન, આ બે જોડાય, આવી રીતે લખાય. આ એક છઠ્ઠો અને હાઇડ્રોજન આ રીતે જોડાય. મિત્રો ઓક્સિજનની રચના આવી છે. ઓક્સિજનની સાથે પાણીના 2 અણુ, હાઇડ્રોજનના 2 અણુ આવી રીતે જોડાય છે. એટલે મેં આ ક્રોસમાં જોડેલા છે બાળકો, જો આ ક્રોસમાં એટલે જોડેલા છે. આ 2 હાઇડ્રોજનના થઈ ગયા અને ઓક્સિજનના મેં તમને કીધું એ પ્રમાણે 8 અણુ થઈ જશે, 8 ઇલેક્ટ્રોન થઈ જશે. બરાબર, 2 2 4 2 6 ને 2 8. ઓક્સિજનના 8 થઈ ગયા, હાઇડ્રોજનના 2 2 H2O, 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન, પાણીના અણુનું નિર્માણ કર્યું છે. આ તમારી જાતે વ્યવસ્થિત ઉતારી લેજો, લખી લેજો. બરાબર, અને આ પાણીના અણુમાં સહસૂચક બંધ પૂરો થાય. આ સાથે આપણે આ વિડીયો પૂરો કરીશું.